સરસ બોલ્યા. શીખવું જોઈએ. આપણે છોકરું પાપા પગલે ભરતા શીખે ને એટલે આપણે એને હિંમત આપે કે વાંધો નહીં, એ પડી જાય તો કે કીડીને માં મરી ગઈ, ઊભું થા ઊભું થા. પણ બાળકને રોવા પણ ન દઈએ અને ધીમે ધીમે આપણે એને તૈયાર કરીએ. તો થોડા જદી લિંક તૂટતી હોય તો આપણે ચલાવી લે, પણ ધીમે ધીમે તૈયાર થઈ જાય. અને ભગવાન પ્રત્યે ભાવ સારો. આમ તો જો કે ભાઈ કીધું ને કે આપણે નોખા નોખા ભગવાનનો ભૈજાત કરીએ પણ નોખા નોખામાં થાય કેવું, બધા ભગવાનને પગે લાગવામાં વાંધો નહીં, પણ એકને પકડી રાખવામાં મજા આવે. ઓલા છોકરાને જવાનું હતું બહાર ગામ ને, તો એની માને કીધું મને કે 4 ઇંચ પેન્ટ કાપી દેજે ને કે લાંબુ બહુ થાય. મને કે તું મારી વાહે પડ્યો છો. પછી બેનને કીધું કે 1/2 ફૂટ પેન્ટ કાપી દેજે ને કે મારે બહાર ગામ જવાનું છે, મારે કે નવરાઈ નથી. કે તે ઘરવાળીને કીધું 1/2 ફૂટ પેન્ટ કાપી દેજે ને મારે મોડું થાય, કે મારે લાંબુ થાય છે. તે એની ના પાડી, તમે મારી માથે બધું નાખ્યા કરો. કે ઓલો સાંજે હુઈ ગયો નિરાશ થઈને કે સારું પૈસા વાળીને જાય, ભલે લાંબુ થતું છે. હા, તે બોલા માં હુતી હતી ને કે મારા દીકરાને સવાર જવાનું બહાર ગામ ને તકલીફ થાય, તો 1/2 ફૂટ કાચું બેવડું વાયરું સિલાઈ મારીને મેળ દીધું. તા બેનને દયા આવી, ભાઈએ મને કીધું છે ને મેં આજ જ ના પાડી. કે રે રાતે ઉઠી 1/2 ફૂટ કાપ્યું બેવડું વાયરું અને મેળ દીધું. તા ઘરવાળીને એમ થયું બિચારે મારા ઉપર વિશ્વાસ નહીં લો. હા, તો લાઈને કે કરી દઉં કે મેં એને ક્યાં દિલ તોડવું. કે એ ઉઠી 1/2 ફૂટ કાપ્યું બેવડું વાયરું અને મેળ દીધું. ઓલો હવા પહેરવા ગયો ચડી થઈ ગઈ. એટલે ધ્યાન રાખવાનું, પકડી રાખવું તો મથક પકડી રાખવું. દેવ પોઢી એકાદશી વૈષ્ણવો માટેનો કાલ્પનિક ભાવ બહુ મહત્વનો છે. અને એટલે કીધું છે કે દેવ પોઢી 11 છે વૈષ્ણવો ભગવાન માટે ગાંડા થયેલા. શા માટે? બાપાને છોકરો એમ કે ને કે બાપા ચિંતા ના કરો કે હું વ્યવહાર બધો ચલાવી લઈશ અને ઘર સારી રીતે આંચવી. એમ વૈષ્ણવો પણ ભગવાનને કે પ્રભુ તમે આરામ કરો, અમે સૃષ્ટિના કાર્યને ચલાવી, તમને ફરિયાદ કરવા જેવી રાખશું નહીં. એટલે ભગવાન આપણા ઉપર વિશ્વાસ મૂકી અને સુઈ જવાનું કહે છે. એક આ પણ છે. બીજું કે વાત કરી હતી કે બલિરાજાને વરદાન આપ્યું ત્યારે બલિએ કહ્યું કે તમે મારે દ્વારે આવો. ત્યારે ભગવાન પાતાળમાં જાય છે. આજે ભગવાન પાતાળમાં પ્રવેશ કરે. વામન અવતારની અંદર ભગવાને વરદાન આપેલું એટલે આજના દિવસે પાતાળમાં જાય અને દેવ ઉઠી 11 છે પાતાળમાંથી બહાર આવે. એક એ પણ ભાવ છે, ભક્તની કલ્પના છે. એક ત્રીજો ભાવ છે. ભગવાન કે હું સુઈ જાઉં છું આપણને કર્મયોગી બનાવવા માટે થઈ, અને ભગવાન આપણી ઉપર જવાબદારી મૂકીને. આપણે ખેતી પ્રધાન દેશ છીએ એટલે નવરા પડવાના વાવણી કર્યા પછી તો 3 મહિના નવરા હોય તો નવરો નખો જ વાળે. એટલે જવાબદારી લીધી હોય તો કે આ 3 મહિના તું ભક્તિ કર તો તું કર્મયોગી બની. આપણી પાસે કોઈ કામ કરાવે ને એમાં આપણને ફાયદો છે, નુકસાની નથી. કારણ કે એની પાસે આપણી પાસે કામ કરાવવાથી આપણે કામ શીખી જઈએ. ધીમે 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 બોલતા તો મને આવડે, પણ ભાઈઓ પાસે બોલાવવાનો અર્થ શું છે કે ધીમે 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 તૈયાર થઈ જાય. અને તૈયાર થાય તો એ 10 ને આગળ વાત કરી શકે, 10 માંથી 100 ની આગળ વાત કરી શકે. અને ભગવાનના વિચારો આગળ 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 જતા જાય. અને એને હિસાબે જેને જ્ઞાન નથી મળ્યું એને પણ આ જ્ઞાનનો લાભ મળે. અને ભગવાનને એ પણ કહેવાનું છે કે પ્રભુ તમે તો ટાઈમ ટુ ટાઈમ કરો છો, તો અમે પણ કર્મયોગ એવો સંકલ્પ કરીએ, એવી રીતે અમે જીવન જીવીએ કે અમે ટાઈમસર કરીએ. ઘણી વખત આપણે કેવું હોય, નવરા હોય તો 7 વાગ્યામાં ભગવાનના દર્શન કરવા પૂગીએ, ક્યારેક 10 વાગે જઈએ,
અને ક્યારેક તો 12 વાગે પૂગીએ તો આપણે મંદિરે તાળું લાગી ગયું કે ભગવાનને મંદિરને તાળું કેમ માર્યું? ભાઈ તારા ટાઈમનું કોઈ ઠેકાણું ખરું? ટાઈમ ટુ ટાઈમ એટલે ટાઈમ. ભગવાનને પણ આપણે સંકલ્પ લઈને કહેવું જોઈએ કે આ ટાઈમે ભગવાન હું તારા પાસે આવી. પછી બીજો કોઈ નોંધ લે કે ના લે, પણ ભગવાન નોંધ લે. તો આ સંકલ્પ કરવાનો દિવસ પણ આ દેવપોઢી 11. પાછળ ને પાછળ ગુરુ પૂર્ણિમા આવે. ગુરુ પૂર્ણિમાની તૈયારી કવિરાજ કરી ને? હા, વાંધો નહીં. હા, એટલે આ ગુરુ પૂર્ણિમાનું પણ મહત્વ છે. તો દરેક વસ્તુ ચોમાસામાં વધારે તહેવારો, અને આપણે આ તો શું છે પાછું મોરાકત ચાલુ થવાના, ગોયરો પૂજ, એની અંદર પણ મહત્વ છે. ગોયરો તો એમને પૂજતા નથી. ઘણાને એવું લાગે, પણ પહેલા તો માટીમાંથી હાથે ગોયરો બનાવવાની, એટલે પ્રેમ જાગે કે આ મેં બનાવ્યું. પછી ભલે વાંકા સુકી ડોશી થાય એનો વાંધો નહીં, પણ માટીમાંથી બનાવવાની, એની પૂજા કરવાની 5 દિવસ સુધી. અને દીકરીમાં સંસ્કાર પડે એના માટે થઈને આ વ્રત કરાવે. મોળું ખાવાથી માતાજી રાજી થાય એ તો આપણી કલ્પના છે, પણ દીકરીને હાહરે જતા જો ખાવામાં મોળું તીખું મોળું આ આવતું હોય તો એ ફરિયાદ ન કરે અને ચલાવતા શીખે. એના માટે થઈ અને એને ભૂખા રહેવાની આદત પાડે. નાનપણમાં જ્યારે માણસને આવી આદત પડે ને, એ કાયમ માટે સંસ્કાર અંદર બેસી જાય. એટલે નાની ઉંમરમાં મોરાકત, મોટી થાય એટલે જયા પાર્વતી, અને બાળકો થાય એટલે એ વ્રત જીવે. આની પાછળનો હેતુ છે, માં દીકરીમાં સંસ્કાર નાખે છે. અને રાતે 12 વાગ્યા સુધી ગોયરો પૂજા પછી 5મે દિવસે એ રાતે 12 વાગ્યા સુધી જાગરણ કરવાનું. એટલે દીકરીને એવી અંદર સંસ્કાર નાખે છે કે બેટા બધાને સુવડાવીને પછી તારે સુવાનું. કારણ કે ઘરની સ્ત્રી છે, બધાની પહેલા ઉઠે અને બધાની પાછળ સુવે. આ બધા જ પ્રેક્ટિકલ, એટલે કે એની પાસે કામ કરાવીને, એની પાસે વ્રત કરાવીને એનામાં સંસ્કારો નાખે. એમ ભગવાન પણ વૈષ્ણવોને આ રીતે, આપણે બધા જ વૈષ્ણવમાં આવીએ, જેટલા ભગવાન કૃષ્ણ, રામ કે વિષ્ણુ ભગવાનને માનતા હોય એ બધા જ વૈષ્ણવ. પછી અમે વૈષ્ણવ નથી એવું નહીં, આ બધા જ વૈષ્ણવો છે. ભાગવતની અંદર આનો આખો ઉલ્લેખ કરેલો છે. અને એટલે જ કહે છે કે મારા દીકરાઓ, હું તો કરું પણ મારા દીકરાઓ કેમ કરે? એટલે મમ વર્તમાનું વર્તન્તે મનુષ્યાઃ. શું કરવા કહે છે? મારા કહેલા પ્રમાણે જે વર્તન કરે ને એ મનુષ્ય, મારા દીકરા. એટલે ભગવાન આપણા ઉપર જવાબદારી મૂકે, આપણને શીખડાવે, આપણને ભક્તિ કરતા શીખડાવે, અને ભક્તિ તરફ કર્મ કરતા કરતા જ્ઞાન લેતા લેતા. કારણ કે આ 3 મહિના જ્ઞાનનો બહુ મહત્વ છે. અને જ્ઞાન લીધા પછી સત્કર્મ થાય છે, અને સત્કર્મ અને જ્ઞાન ભેગું થાય એટલે ભક્તિ થાય. હવે આ 3 વસ્તુને તૈયાર કરવા માટે ભગવાન આજે આપણા ઉપર વજન મૂકી દે કે બેટા હવે તારે આ બધું સંભાળવાનું છે. નહીતર હકીકતમાં ભગવાન સુઈ જાય અને આ 4 મહિનામાં જ આપણું પાણીની વ્યવસ્થા, અનાજની વ્યવસ્થા, ધનની વ્યવસ્થા, આપણા બધા ઔષધિઓની વ્યવસ્થા આ 4 મહિનામાં જ કરે. સૃષ્ટિને, આખી પ્રકૃતિને ખીલાવી દે. આપણે કહીએ તો છીએ કે સમુદ્ર વસને દેવી પર્વસ્ત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદર સ્પર્શ ક્ષમસ્મે. તો પૃથ્વી છે એ વિષ્ણુ પત્ની છે. તે દિવસે તો એ લીલી ઓઢણી ઓઢે છે, વરસાદ આપે, વરસાદથી પાણી મળે, પાણીની સાથે સાથે આપણને અનાજ, ફળ આ બધું મળે, અને એની પાછળ ધન ધાન્ય મળે. આની પાછળની કલ્પના બહુ મોટી છે. અને એટલે જ ભાગવતમાં પણ લખ્યું, સ્કંદ પુરાણમાં પણ લખ્યું, અને પદ્મ પુરાણની અંદર પણ લખ્યું. હવે આ બધું જ આપણે બધું જ વાંચવા બેસવાના નથી. 18 પુરાણ, 18 ઉપપુરાણ, 108 ઉપનિષદ, 6 શાસ્ત્ર અને 2 આયન, આટલા શાસ્ત્રો છે. એને આપણે બધાય તો વાંચી શકવાના નથી. આ બધા 1.5 ભાગ જેવી જિંદગીની અંદર. ત્યારે ભગવાને આપણને ભગવદ્ ગીતામાં બધું જ લઈ લીધું. એમાં 18 પુરાણ આવી ગયા, 18 ઉપપુરાણ આવી ગયા, 6 શાસ્ત્ર આવી ગયા, 108 ઉપનિષદ આવી ગયા, બધું જ આમાં લઈ લીધું. અને ભગવાને એનો નિચોડ ભગવદ્ ગીતામાં મૂકી દીધો.
એટલે આપણને ભગવદ્ ગીતામાં વાર લાગે, કારણ કે દરેકે દરેક શબ્દ પુરાણો પ્રમાણે આવે તો એના દ્રષ્ટાંતો પણ દેવા પડે. પુરાણો આ કહેવા માંગે છે, પુરાણની ઉપર સતત ન ચલાય, આ તત્વજ્ઞાન છે, અને પુરાણ છે એ વાર્તામાં આયોજન કરેલું. જેમ આપણે ફિલ્મ હોય ને, જોવા જાય 3 કલાકની હોય, પણ એમાં થાય શું, એક સંદેશો દેવા 3 કલાક કાઢવી. છોકરો ને છોકરી ભેગા થાય, કાં કોલેજમાં થાય, કાં નદી કિનારે થાય, કાં બજારમાં ભેગા થાય, પછી પ્રેમમાં પડે, પછી એકાબીજા વિના રહી ન શકે, એમાં એનો બાપને ખબર પડે, પછી બાપો વયસમાં પડે, બે નોખા કરે, બે ભાગ કરે, મારામારી થાય, પછી એકાબીજા વિયોગમાં ગીત ગાય, અને છેલ્લે બે ભેગા થાય અને બાપો માની જાય, પરિણાય. બસ એટલું જ કહેવાનું હોય બોલો, અને 3 કલાક સુધી આપણને પકડી રાખે. આનાથી વધારે આવે ખરું? એમ હંમેશા કોઈ ને કોઈ સંદેશો દેવા આપણને પુરાણો હોય.